જય લગણી મિત્રો, તો તમે એક આપણો વિડીયો જોયો હશે કે જેમાં એક 10 વર્ષની દીકરી પોતાના નાના ભારુ અને પોતાના બીમાર પપ્પાની સેવા કરવા માટે હાથે રાંધી મહેનત કરીને જમવાનું બનાવે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બાકી દીકરીને મેં હમણાં પૂછ્યું હતું કે બેન તું કામ કરાશો કે નથી કરતી? તો તુલસી હમણાં શું કહેતી હતી બેન મને, તું તારે કામે જવું છે કે? હા, પણ અહીંયા કે દાડીઓ નથી આવતી, નકર પણ કામે વઈ જાય. બરોબર છે. તો દીકરીનું એવું કેવું છે કે મને અહીંયા ક્યાંય દાડી નથી મળતી, ક્યાંય કામ નથી મળતું, નકર તો હું દાડિયા જવા માટે પણ તૈયાર છું. તો આ એક નાનકડી દીકરી કે જેની ઉંમર ખાલી 10 વર્ષ છે અને પોતાના બીમાર પપ્પા અને નાના ભાઈ ભારુની સેવા કરે છે, કારણ કે એમના મમ્મી એને નાનપણમાં મૂકીને વયા ગયા છે. અને ઘણા લોકોએ વિડીયો જોયો, ઘણા લોકોએ આમાં સાથ અને સહકાર પણ આપ્યો અને આ પરિવારના મકાન માટે આપણને એક 11,000 રૂપિયાનો સહયોગ એક રામ ભરોસે પ્રાપ્ત થયેલો છે. અને ટૂંક સમયની અંદર આ દીકરીનું મકાન આપણે શરૂ કરવાનું છે, તો એમાં સાથ અને સહકાર આપજો. અત્યારે વધારે તો કાંઈ નહીં, પણ ખાલી આપણે એક 100 લોકોની જરૂર છે કે જે આપણને 500 રૂપિયાનો સાથ અને સહકાર આપી શકે, જેથી કરીને આ પરિવાર માટે આપણે અલગધણી આશ્રમ રામા મંડળ દ્વારા એક નાનકડું મકાન બનાવી શકીએ. જો આપી શકો તો સાથ અને સહકાર આપજો, અને ન આપી શકો તો ખાલી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને આ પરિવાર અને આ દીકરી માટે એક નાનકડું મકાન બને. તમારું એક શેર કરેલું પણ આપણને વધુ મદદરૂપ થઈ શકે છે, તો બની શકે તો ખાલી ઓછામાં ઓછા 100 લોકોને શેર કરજો. બાકી અત્યારે આપણું એક મકાન મહુવા તાલુકાના બંદર વિસ્તારમાં બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. વિડીયોમાં તમે એ પણ જોઈ શકતા હશો. ટૂંક સમયમાં એ મકાનની પૂજા છે. મકાનની પૂજા થાય એ પહેલા આપણે આ મકાન પણ શરૂ કરી દઈશું. માટે સાથે સહકાર આપજો, બાકી વિડીયોને શેર કરજો, જેથી કરીને આ પરિવારનું મકાન પણ જલ્દી પૂરું થાય.